તમારા બધાનું સ્વાગત કરું છું મહારાષ્ટ્રના સુંદર મજાના હિલ સ્ટેશન મહાબલેશ્વરથી। ઘડીક વાર વરસાદ આવે, ઘડીક વાર વરસાદ બંધ થઈ જાય, ઘડીક વાર હાવ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ જાય, કાંઈ દેખાય નહીં એવું। આ રીતનું મસ્ત મજા અત્યારમાં પસંદભાઈ મસ્ત મજાનો તરીકો થઈ ગયો છે। તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છે ભાઈ મેપ્રો ચોકલેટ આઉટલેટની અંદર। અહીંયા તમે અલગ અલગ જાતની ચોકલેટો ને બધી અલગ અલગ જાતની વેરાયટીઓ હોય ને મળે છે, તો વિડીયોમાં જોજો તમે। મેપ્રોની અંદર આવું તમે અહીંયા બાજુમાં અલગ અલગ હે ને એક્ટિવિટી છે, એ પણ છે ને ભાઈ બેસ્ટ એક્ટિવિટી છે, તો ક્યારેક આવો તો ટ્રાય કરજો। કેમ કે આ મેપ્રો ચોકલેટ આઉટલેટ છે ને ત્યાં પાર્કિંગ અહીં ફ્રી છે અને ડ્રાઈવરો માટે જમવાનું પણ ફ્રી છે। તો જો આપણને કહે તો મેપ્રો ડ્રાઈવર કેન્ટીનમાંથી તો આપણે મસ્ત મજાના મિસલ પાઉં લઈ લીધા છે અને હવે ટ્રાય કરી કેવો સ્વાદ છે એમ। તો આ છે ભારતની સૌથી મોટી લોંગેસ્ટ બીજા નંબરની ટનલ છે, જે મુંબઈ અને પૂનાને કનેક્ટ કરે છે। તો જય મોગલ જય દ્વારકાધીશ, તમારા બધાનું સ્વાગત કરું છું મહારાષ્ટ્રના સુંદર મજાના હિલ સ્ટેશન મહાબલેશ્વરથી। તો મિત્રો આપણે કાલે અને પ્રમ દિવસે અહીંયા આવ્યા હતા, કાલે બધે ફરવા ગયા હતા, પણ આપણે ને ભાઈ ક્યાંય નહોતા ગયા ફરવા માટે। તો ભાઈ જેમ કે ભાઈ ઠંડી અને વરસાદ બહુ હતો એટલે અમને ક્યાંય ગયા નહોતા, આપણે ગાડી હતા ને આજે જવાનું છે આપણે ફરવા માટે। તો તમને મસ્ત મજાનું લોકેશન બતાવી દઉં। અને આ છે ને ભાઈ ગ્રામ પંચાયત ધનનગરવાડી, આ રીતનું કંઈક લોકેશન છે ને અહીંયા છે ને અંદર રિસોર્ટ છે, પરમ રિસોર્ટ કરીને ત્યાં આપણે રોકાણેલા હતા। પણ વરસાદની હિસાબે ને ભાઈ આપણે નહોતા ક્યાંય ગયા, બાકી બધા તો ગયા હતા। બાકી અહીંયા ભાઈ ઘણા બધા રિસોર્ટ આવેલા છે, જો આ રીતના ઘણા અંદર રિસોર્ટ છે। આપણે જઈશું પછી તમને બતાવીશું કે કયા કેવા રિસોર્ટ છે એમ। આગલા વિડીયોમાં તમે જોયો હશે આપણે જે રોકાણા એ રિસોર્ટ એમ। બાકી તો અત્યારમાં છે ને આપણે આવી ગયા છીએ રોડ ઉપર અહીંયા, અને અત્યારે મસ્ત મજાનું લોકેશન છે, વાતાવરણ છે કાંઈ ઘટીને એવું। ઘડીક વાર વરસાદ આવે, ઘડીક વાર વરસાદ બંધ થઈ જાય, ઘડીક વાર વરસાદ હાવ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ જાય, કાંઈ દેખાય નહીં એવું। આ રીતનું મસ્ત મજા અત્યારમાં પસંદભાઈ મસ્ત મજાનો તરીકો થઈ ગયો છે। તો આ રીતનું કંઈક મસ્ત મજાનું લોકેશન છે। અને હવે છે ને ભાઈ આજે આપણે અહીંથી નીકળવાનું છે પાછું સુરત તરફ, પણ એના વચમાં ઘણા 4-5 લોકેશનો છે ને એ લેવાના છે, તો એ લોકેશન છે ને આ વિડીયોમાં આપણે કવર કરવાના છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો જ્યાં સામે પડી છે આપણી ગાડી, તો હવે પાર્ટીવાર આવે ને પછી આપણે અહીંથી નીકળીએ। બાકી અંદર મસ્ત મજાનું વાતાવરણ છે, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો હવે પાર્ટી આવે ને પછી આપણે નીકળીએ અહીંથી। તો મિત્રો ધીમે ધીમે કરતાં આપણે આવી ગયા છીએ પાછા આ ગાડી તરફ। અને જો ભાઈ અહીંયા છે ને આપણી ગાડી પડી, બાકી ગાડીની તો તમે દશા જો ભાઈ કેવી થઈ ગઈ છે એમ વરસાદના કારણે। અને સામે તેને ભાઈ રસ્તો છે, તો આ છે ને સામો દેખાય રસ્તો છે, અને અહીંયા આપણી ગાડી પાર્કિંગ છે ને સામે બધાને અલગ અલગ બધા રિસોર્ટ છે અલગ અલગ। બાકી ને ભાઈ વાતાવરણ છે ને ભાઈ એક નંબરનું છે। તો હમણાં પાછો તડકો હતો ને તો અત્યારમાં પસંદ હાવ વાદળછાયું વાતાવરણ થઈ ગયું, અંધારું થઈ ગયું ને એવું થઈ ગયું। અને બાકી પવન આવે મસ્ત મજાનો ઠંડો ઠંડો, કાંઈ ઘટે નહીં એવો। બાકી જો તમે ગાડીની દિશા જોવો ને તો ભાઈ જો કેમ કે વરસાદની હાલે ને એટલે ભાઈ ગાડીની દિશા હાવ આખી ફરી જાય। આ રીતની કાંઈ ગાડી આપણે એમ પાર્કિંગ કરી દીધી હતી, તો એને હવે તમને બતાવવું રિસોર્ટ બાજુ લઈ જાઓ। બાકી લોકેશન છે મજા આવે એવું જોઈએ, કાંઈ ઘટે નહીં। ઠંડો પવન તો એટલો આવે ને ઠંડો ભાઈ ઠંડી જ લાગે એમ। તો ચાલો હવે તમને ને ભાઈ રિસોર્ટ બાજુ લઈ જાઓ, કયા રિસોર્ટ છે ને એમ। તો અત્યારે આપણે જઈએ છીએ રિસોર્ટ બાજુ, અને અહીંયા છે ને ભાઈ ઘણા બધા રિસોર્ટ આવેલા છે, સદગુરુ કૃપા વિલા। અને આ જે પરમ રિસોર્ટ છે ને એ છે ને ભાઈ ગુજરાતીવાળાનો છે, એટલે ને ભાઈ ત્યાં તમને ગુજરાતી જમવાનું બમવાનું બધું મળી રહેશે। જો આ છે ને પરમ રિસોર્ટ, ક્યારેક મહાબલેશ્વર આવો આ બાજુ તો ક્યારેક વિઝિટ કરજો। જો નંબરે છે, તમે જાઓ એકવાર સ્ટોપ કરીને જોઈ લેજો। હે ને ભાઈ ગુજરાતી રિસોર્ટ છે, એટલે હે ને તમને ગુજરાતી જમવાનું બધું મળે। રિસોર્ટ એ સારો છે, તમને બતાવું ત્યાં લઈ જઈને। તો ચાલો હવે જઈએ અંદર, કેમ કે બહાર નીકળવું એમ નથી થતું, ઠંડીનો વરસાદ એક ધારો શરૂ છે અહીંયા। તો ભાઈ અહીંયા આપણે આવી ગયા છીએ, તો અહીંયા એક રિસોર્ટ છે ગ્રીન એક્સોટિકા, અને એની બાજુમાં છે ને પરમ રિસોર્ટ છે। બાકી આ તમે રસ્તો જો ને તો અહીંથી ને ગાડી ઉતારીને છેલ્લા સુધી જવાનું છે। પહેલાં કે આપણે ગાડી ત્યાં લઈ જાઓ, પણ આપણે જોયો રસ્તો કે ગાડી જાય એમાંથી આવડી ફોર વ્હીલર એ જોયો તમે કઈ રીતનું થાય એમ। આપણે મોટી ગાડી તો કઈ રીતે ચડી શકે,
બાકી આ રીતનું કંઈક મસ્ત મજાનું લોકેશન છે, તમે નિહાળી શકો છો. હા મેં ભાઈ નાના નાના મસ્ત મજાના ભાઈ પહાડો પરથી ઝરણા પડી રહ્યા છે. આમાં નહીં દેખાતું હોય ભાઈ, કેમ કે આપણમાં ઝૂમિંગ નથી થતું એટલા માટે. બાકી લોકેશન છે ને ભાઈ, વાતાવરણ તો એક નંબર. જો ભાઈ આ બાજુ છે ને ભાઈ વાદળછાયું વાતાવરણ છે ને, તો આ બાજુ આવી ગયો તડકો છે. ઘડીકમાં ને ભાઈ વાતાવરણ ફરી જાય હાવ. તો ચાલો એસે તો આપણે જવું નથી, કેમ કે ભાઈ ઠંડી લાગે છે ને. બોલો આ બાજુથી તમે એક ગાઢ ધુમ્મસ જોવા મળશે. આ બાજુ વચ્ચે પાછો તડકો છે, આ બાજુ પાછું ગાઢ ધુમ્મસ ને એવું, વરસાદ ને એવું. આ રીતનું ભાઈ બદલતું મસ્ત મજાનું વાતાવરણ જોવા મળે અહીંયા. ને આ રીતનો કંઈક રસ્તો છે અહીંથી મંદિર આવવાનું, અને અહીંથી પાછો ને સામે રિસોર્ટમાં જવાનું. પણ ગાડી એને ઉતરી તો જાય, પણ ચડવામાં એટલે મુશ્કેલ પડે. વાત જવા જો અરબીનિયા ગાડી નહોતી ચડી શકતી, તો આપણી ગાડી તો કેમ ચડી શકે. એટલે આપણે ભાઈ ના પાડી દીધી, આપણે ગાડી નહીં અહીંયા ઉતરે, ને આપણે પાર્કિંગ કરી દીધી હતી બહાર. તો ચાલો જો પાછો ઝરમરિયો વરસાદ શરૂ થઈ ગયો, હવે જઈએ પાછા બહાર. તો ભાઈ આપણે 11 વાગી જાય છે ને, હવે ને ભાઈ આપણે અહીંથી નીકળીએ ભાઈ. કેમ કે ભાઈ પાર્ટીવાળા બધા આવી જાય છે, પેસેન્જર આવી જશે. તો હવે અહીંથી ને ભાઈ ધીમે ધીમે જવા દઈએ છીએ. અમુક લોકેશનો છે ને બાકી છે, તો વહેલા છતાં નીકળી જાય અહીંથી. તો અત્યારે આવી ગયા છે ભાઈ મેપ્રોના પાર્કિંગમાં. અને અહીંયા છે ને ભાઈ મેપ્રો છે ને ભાઈ મસ્ત મજાની ચોકલેટ બનાવવાની ફેક્ટરી છે, અને ઘણા બધા આઉટલેટ છે. તો ત્યાં જઈને બધે તમને બતાવીશ કઈ રીતનું છે. બાકી તો પાર્કિંગમાં આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. આપણને ખાસ તો આઈડિયા નથી મેપ્રો શું છે એમ, પણ આપણે પાર્ટીને પૂછીને તમે કહેતા હતા કે ચોકલેટની કંપની છે. તો ભાઈ જો ભાઈ ધીમે ધીમે અને ભાઈ વાતાવરણનો એન્જોય કરતાં આપણે જઈએ છીએ જે મેપ્રો આઉટલેટ આવેલા છે ને ત્યાં. બાકી તો ભાઈ મસ્ત મજાના પહાડ ઉપર ધુમ્મસ અને ને ભાઈ આ રીતની મસ્ત રસ્તો છે. તો ચાલતા મેપ્રો બાજુ જઈને ભાઈ મસ્ત મજાની ને ભાઈ બધી સ્ટોલ આવેલી છે, ચોકલેટની, ખાવા પીવાની, બધી અલગ અલગ ચીકીની બધી છે ને અહીંયા સ્ટોલો આવેલી છે. બતાવું તમને. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેપ્રો આઉટલેટ ઉપર, અને અહીંયા જો ભાઈ બધી અલગ અલગ છે ને ભાઈ એના બોર્ડ મારેલા છે. જે કંપની છે ને કઈ બાજુ છે ને એ બધી એના બોર્ડ મારેલા છે. તો અહીંથી છે ને હવે અંદર પ્રવેશ કરવાનો છે. આ છે ને મેપ્રો આઉટલેટ છે, બધી અંદર છે ને બધી ઓલી વસ્તુ બધી મળે છે મેપ્રોની. હવે આપણે જઈએ, કેમ કે ભાઈ આપણે પહેલી વાર અહીંયા આવેલા છીએ. શરબતની ને સોડાની બધી સિરપ છે, અલગ અલગ બધી તમને કાજુ બદામ દ્રાક્ષ એને બધી ઘણી બધી ચોકલેટો છે, ચીક્કી છે, બધી વસ્તુ મળે છે. અહીંયા જેલી નાખી તો આ બધી ચીકમ છે, બધી અલગ અલગ છે ને ભાઈ મેપ્રો અહીં છે ને કંપની છે, પ્રખ્યાત છે, મહાબળેશ્વર એની બધી વસ્તુ અહીંયા મળે છે. તો આ રીતના કંઈક સ્ટોલ છે. અને આગળ જાઓ ને તો અહીંયા તમને છે ને ભાઈ જે આ બધી વેરાયટી બની ને એનો તમને છે ને અહીંયા ટેસ્ટિંગ કરાવે કે પહેલાં ચાખો એમ. તો આ છે ને બધી ફ્લેવર છે, બધી શરબતની છે અને સોડાની એની બધી ફ્લેવર છે. આ રીતની કંઈક બધી વસ્તુ છે ને. આ છે ને બધા ફ્લેવર છે ઓરેન્જના. આપણે શરબત હોય કે સોડા હોય આપણને કંઈ ખ્યાલ નથી, પણ એ બધી ઓલા છે. અને હે ને અહીંયાની પ્રાઇસ જોવું છે બહુ મોંઘા પડે. 1134 રૂપિયા છે એક પીસના. એમાં કંઈક એક ફ્રી આવે એવું કંઈક છે. તો ત્યાંથી જરાક આગળ આવો ને તો ભાઈ અહીંયા છે ને કંઈક મસ્ત મજાની બધી એક્ટિવિટી છે. અને અહીંયા છે ને ભાઈ તમે અહીંયા કંઈક ઉપર ટીંગાવવાનું છે, કંઈક 2 મિનિટ ઉપર તમે એમ ટીંગાઈ રહો ને તો તમને હે ને જે ઓલા પૂચાને એવું ટીંગાય ને એ વસ્તુ તમારે લેવાની. અને અહીંયા છે ને બાજુમાં વચ્ચે ઊભા રહો એટલે ઉપરથી ચોકલેટો ખરે. એ ચોકલેટો તમે કેટલી ઓલી કરી શકો એ તમારી પાસે રહે એ તમારી ચોકલેટો. અને અહીંયા બાજુમાં બીજું છે ટીંગાઈ છે ને ભાઈ ચોકલેટો કેચઅપ કરવાની. તો આ રીતના જો હવે એક બેન જાય છે, હવે જોઈ છે બેનને કેટલી ચોકલેટો લઈને અહીંયા બધી અલગ અલગ બધી વસ્તુ પડી હોય. તો આ રીતના લઈ લેવાનું. પહેલાં અહીંયા કેટલી ચોકલેટો હાથમાં આવે ને એ રીતનું ભાઈ તમને ટીંગાને પછી તમારી એ બધી આવે એ બધી તમારી ચોકલેટ એ રીતનું છે. તો આ રીતની કંઈ બધી અહીંયા એક્ટિવિટી થાય છે. પછી પાછળની સાઈડે એક્ટિવિટી છે, ઘણી બધી એક્ટિવિટી છે. પછી અહીંયા બાજુમાં છે ને ત્યાં બોલ નાખવાની એક્ટિવિટી છે. અહીંયા જે નાની છોકરી છે ને ચોકલેટ કેચઅપ કરે. અને અહીંયા તમે આવો ને તો અહીંયા બોલ છે, 3 બોલ આપે તમને. અને એ જે બોલ છે ને તમારે સામે ઓલું ખાનું દેખો ને એની અંદર નાખવાનું, એટલે તમને કંઈક ઢીંગલા ને એવું કંઈક મળે એ રીતનું છે. આપણને ખાસ આઈડિયા નથી, પણ કોઈક કરે ત્યારે આપણને ખબર પડે.
અત્યારે તો ભાઈ આ ભાઈ ટ્રાય કરે છે. એમાં એક બોલને છે ને 150 રૂપિયા આપે. 150 રૂપિયા એવા 3 બોલ આપણે ઘા કરવાના. જો તમે 3 બોલ નાખી દો ને એટલે એ વસ્તુ તમને આપે. હવે આ બાજુ જાઉં તો આ બાજુ બધી ચોકલેટો ને એવું છે બધી. અહીંયા કંઈક હેન્ડીક્રાફ્ટની વસ્તુ એવું મળે છે બધું. હવે આ રીતની ઘણી બધી એક્ટિવિટી છે અહીંયા. અને ભાઈ પબ્લિક જોઉં તો ભાઈ બહુ ટ્રાફિક છે આજે. જોઈએ હવે બીજા બાજાર શું છે એમ. તો આપણે આવી ગયા છીએ ભાઈ મેપ્રોની બહાર. અને આ રીતની કંઈક મસ્ત મજા છે ને ભાઈ અહીંયા માર્કેટ છે. અને માર્કેટમાં ને ભાઈ અલગ અલગ છે ને ભાઈ સ્ટોલું છે અને આઉટલેટ છે. જો ભાઈ સામે દેખાતી છે ચીક્કીનું આઉટલેટ છે, બાજુમાં સ્ટેટુ સ્ટુડિયો છે, બાકી જમવા માટે નાસ્તા માટેની અલગ અલગ સ્ટોલું છે. આ રીતનું છે. તો આપણે છે ને ભાઈ થોડુંક વસ્તુ લઈ લઈએ ભાઈ. તો આ રીતનું છે ને ભાઈ આપણે ચીક્કીના સ્ટોલ ઉપર આવેલા છે ને. અહીંયા છે ને ભાઈ શરબતની ને સોડાની બધી છે ને અહીંયા અલગ અલગ છે ને ભાઈ વસ્તુ મળશે. આજે ભાઈ ચીક્કી છે, જેલી છે. તો થોડી ઘણી વસ્તુ લઈ લઈને પછી આપણે જવા દઈએ પછી ગાડીએ પાછા. તો માર્કેટમાંથી આવી ગયા છીએ પાછા આપણે બહાર. અને હવે જઈએ છીએ આપણે ગાડી તરફ. અને બાકી જો ભાઈ અહીંથી ને ભાઈ થોડુંક હાલવું પડે એમ છે 200-300 મીટર. તો બંને બાજુ ઝાડવાનું ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે ને. તો હવે ધીમે ધીમે હાલ્યા જઈને આપણે ને ભાઈ લઈ લીધી છે ચીક્કીને એવું થોડુંક. તો મિત્રો અત્યારે માન ભાઈ આપણે આવી જઈએ ભાઈ ગાડીની અંદર. અને મેપ્રોમાં છે ને ભાઈ આટા મારીને લેવાનું આપણે લેવાનું હતું, થોડું ઘણું લઈ લીધું છે. અને અત્યારે ભાઈ સમય થઈ જશે 12 વાગવા એવા છે ને. અહીંયા જવું ભાઈ ટ્રાફિક આપણે આવ્યો ને ત્યારે જરાય ટ્રાફિક નહોતી. અત્યારે ભાઈ ફૂલ ભરસક થઈ ગયો. સામે 2 પાર્કિંગ છે ને એ રીતે હાવ પેક થઈ ગયા. અને અત્યારે ને બધી ફૂલ જો અહીંયા પાર્કિંગ થઈ છે. આપણી ગાડી સામે પડી હતી ને તો ત્યાંથી આપણે સાઈડમાં લેવડાવી લીધી છે. તો અત્યારે ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. બધાય પાર્કિંગ પેક થઈ ગયા છે. બાકી મસ્ત મજાને ભાઈ ઝરમરિયો વરસાદ આવે છે. અને વાતાવરણ છે ને ભાઈ ગજબનું છે. એકલું હરિયાળીના સુંદર મસ્ત મજાનું વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એવું. તો પાર્ટીવાળા તો ગયા છે બધી ખરીદી કરવા. આપણે વહેલા એવા હવે આવે ને પછી અહીંથી આપણે નીકળીએ મુંબઈ. બસમાં એવું લાગે ને તો ખંડાલા થોડોક હોલ્ડ કરવાનો કહેતા હતા લોનાવાલા, પણ હવે જોઈશે ટાઈમ ઉપર આધાર રહી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને જેને હાઈપનો ઓપ્શન આવ્યો ને કદાચ મિત્રો હાઈપ કરી દેજો. તો મિત્રો અત્યારમાં હે ને ભાઈ વાગી ગયા છે 12:30. અને આપણે છે ને ભાઈ જઈએ છીએ હવે જમવા માટે. કેમ કે આ મેપ્રો ચોકલેટ આઉટલેટ છે ને ત્યાં પાર્કિંગ અહીં ફ્રી છે અને ડ્રાઈવરો માટે જમવાનું પણ ફ્રી છે. તો જો આપણને કાંઈ કૂપન આપી દીધું છે. અને અહીંયા સામે છે ને એની ઓલી છે કેન્ટીન છે, ત્યાં જવાનું છે જમવા માટે. બાકી જો આ રીતનું કંઈક મસ્ત મજાનું એનું પાર્કિંગ છે. અને વાતાવરણ ભાઈ તેમાં ફૂલ તડકો થઈ ગયો, મસ્ત થઈ ગયો. હવે ઘડીક થાય ને તો પાછા ને ભાઈ વરસાદ આવવા મળશે ને આમ ધુમ્મસ વાતાવરણ થઈ જશે. તો હવે છે ને ભાઈ જમીએ, નાસ્તો કરીએ. આમે છે ને એનું કેન્ટીન છે. તો આ રીતનું કૂપન આપી દઈએ તો ડ્રાઈવરો માટે છે ને ભાઈ ફ્રી રહે છે. કેમ કે બસ છે પછી મોટા વાહનો છે ને જે પેસેન્જર વાહનો એના માટે ડ્રાઈવરોના ફ્રી રહેવાનું છે. તો આપણે જઈએ છીએ જમવા માટે. હું છે ને તમને ના જઈને બતાવીશ. તો આવી જશે ભાઈ આપણે ડ્રાઈવર કેન્ટીન ઉપર. અને તો ભાઈ આ રીતની કંઈક મસ્ત મજાની વ્યવસ્થા છે અહીંયા બેસવા માટેની. અને તો હવે ને ભાઈ નાસ્તો કરી લે. હું છે નાસ્તામાં તમને બતાવું, મિસલ પાઉં જેવું છે કંઈક. તો જો ભાઈ લઈ લીધું છે આપણે મિસલ પાઉં છે આજના નાસ્તામાં. જમવા નથી પણ અત્યારમાં નાસ્તો છે ભાઈ. તો હવે ટ્રાય કરીએ કઈ રીતનું છે એમ. બાકી મસ્ત મજાની વ્યવસ્થા છે ડ્રાઈવરો માટે છે ને વ્યવસ્થા, એટલે સારું કહેવાય. તો હાલો ટ્રાય કરીએ હવે પહેલાં. તો ફાઇનલી મિત્રો છે ને ભાઈ નાસ્તો કરીને આવી ગયા. અને આ નાસ્તાને ભાઈ કેન્ટીન મેપ્રો કેન્ટીન તો છે ને ફ્રીમાં ડ્રાઈવરોને આપવામાં આવે છે. તો મસ્ત મજાના છે ને ભાઈ મિસલ પાઉં ખાઈ લીધા છે. હવે જઈ ગાડીએ ને આપણે પાર્ટીવાળાને ફોન આવી ગયો છે. અને બરો ભાઈ અત્યારે ટ્રાફિક જોવો તમે એનું વાતાવરણ જો. હા ને ભાઈ વાદળ છે વાતાવરણ થઈ ગયો, વરસાદ આવે ને એવું. અને આ બધા છે ને પાર્કિંગ થઈ ગયા છે ફૂલ. અને પાર્ટીવાળાનો ફોન આવ્યો ને હવે અહીંથી નીકળીએ અને જઈએ ગાડીએ. અરે એ પછી મારી પાસે પ્રીમિયમ માલ એથી ઉપર હતા. આનો પાણી ઓગાઈ ગયું. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ આવું મહાબલેશ્વરથી
સતારા મુંબઈ હાઈવે પર પહોંચવા આવ્યા છીએ અને આ જે તમે સામે દેખાય ને એ છે મુંબઈ કોલ્હાપુર હાઈવે છે. અહીંથી આપણે એને ભાઈ લેફ્ટ લઈ લઈએ ને એટલે ડાયરેક્ટ આવે પૂના મુંબઈ. તો જો ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું લોકેશન છે અને ભાઈ મજા આવી ગઈ, કંઈ ઘટે નહીં ને એવું અત્યારે ભાઈ મહાબલેશ્વર છે. અને ભાઈ માઉન્ટેન ને બધા ઝરણા ને એવું છે ભાઈ ગજબનું છે, બેસ્ટ છે. તો ભાઈ અત્યારમાં છે ને ભાઈ આપણે ચડી ગયા છીએ હવે અહીંથી સીધે જાઉં એટલે હાઈવે આવી જશે ડાયરેક્ટ પૂના મુંબઈવાળા. તો મિત્રો અત્યારમાં આપણે પહોંચવા આવ્યા છીએ પૂના નજીક પહોંચવા આવ્યા છે ને ભાઈ મસ્ત મજાને એને ભાઈ હોટલે આપણે રાખી છે વોશરૂમ માટે. તો અહીંયા છે ને ભાઈ પહેલાં તો ચા પાણી પી લઈએ, બાકી મસ્ત મજાની આ રીતની મસ્ત મજાની હોટલ છે. તો હાલો ભાઈ આપણી ચા આવી ગઈ છે, પહેલાં ચા પી લઈએ. તો પહોંચ્યા છીએ અત્યારે ભાઈ પૂના અને ભાઈ અત્યારે ભાઈ સમય થઈ ગયો છે 5:30 6 જેવો થઈ ગયો છે. અને ભાઈ ટ્રાફિક જો ને પૂનાની તો ભાઈ 2 કલાકથી અત્યારે પૂના ટ્રાફિકમાં હલવાના છે. હવે જોઈએ છીએ ક્યારે નીકળે, મજા આગળ ટ્રાફિક છે. આપણે પહોંચી ગયા છીએ ભારતની લોંગેસ્ટ બીજા નંબરની ટનલ જે કનેક્ટ કરે છે મુંબઈથી પૂનાને. જે વચમાં લોનાવાલા છે ને એ આખું લોનાવાલાને સાઈડમાં રાખી દે અને આ છે ને ભાઈ 8 કિલોમીટરની લોંગેસ્ટ ટનલ છે. તો જોરદાર છે. તો આપણે પહોંચી ગયા છીએ ટનલમાં મિસિંગ લિંક. તો મિત્રો અત્યારમાં ભાઈ સમય થઈ ગયો છે 5 વાગી જશે અને આપણે ભાઈ પહોંચી ગયા છીએ સુરતની અંદર. અને હવે છે ને ભાઈ આપણે જવાનું છે ભાઈ મોટા વરાસા અને 3 ઠેકાણે છે ને ભાઈ ઉતારવાના છે પાર્ટીવાળાને. તો અત્યારમાં આપણે પાસોદરા પહોંચ્યા છીએ અને હવે છે ને ભાઈ અહીંથી પેસેન્જરને ઉતારીને પછી આપણે પાછળ જવા દઈએ ઓફિસે ગાડી મૂકવા. તો ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાથી.